જો આ બધા રાજકોટ વાળા જો જ્યારે પણ ગિરનારની મોન્સૂન વાળી વરસાદ વાળી રીલ્સ જોવે ને ત્યારે પ્લાનિંગ કરે છે ગિરનાર ઉપર આવવું છે પણ આવી નથી શકતા. અરે હું તમને ખાસ કહું શા માટે તમારે ગિરનાર ઉપર ચોમાસામાં આવવું જોઈએ. ચોમાસાની સિઝનમાં આવશો ને તો અહીંયા ઉપર તમને વરસાદ જોવા મળશે જ. પ્રકૃતિ અત્યારે સોળે કલાએ ખીલેલી છે. મોન્સૂનમાં ખરાબ વેધરના લીધે રોપવે બંધ હોઈ શકે છે. તમારે સીડી ચડવાની તૈયારી સાથે જ આવવું. થાકી જાવ ને તો આ રીતે પથ્થર પર બેસવાની મજા બહુ આવશે. ત્યારે આ વાદળાઓ તમને ટચ કરીને જશે ને તો તમને આ 9999 પગથિયા ચડવાનો થાક પણ ઉતરી જશે. વાદળો જોશો ને ત્યારે કોહરા વાળું તમને મીમ્સ યાદ આવી જશે. જ્યારે વાદળાઓ હટશે ત્યારે તમને અહીંથી નીચેથી શહેરનો નજારો દેખાશે ને એ જોવો. ઘણા રસ્તાઓ તો તમે જોવો કેવા છે. વાદળમાં સીડી ક્યાં જઈ રહી છે તમને નહીં દેખાય. તમને એમ લાગશે કે આ સ્વર્ગની સીડી છે. અને અહીંયા ઉપર ફૂડ કે નાસ્તો લઈ આવવાની પણ બિલકુલ જરૂર નથી, કેમ કે બધી જ જગ્યાએ આ ટાઈપની શોપ્સ બનેલી છે જ્યાંથી તમને બધું જ સારો નાસ્તો હેલ્ધી બધું મળી જશે. આ ડુંગર ઉપરથી છે ને આમ પાણી વહી નીચે આવી રહ્યું છે. રાજકોટથી જુનાગઢ લગભગ 101 કિલોમીટર થાય છે. રવિવારે સવારે 5 વાગે તમે ટ્રેક શરૂ કરો, થોડીક પબ્લિક હશે, બહુ મજા આવશે.